પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 64 એની 1 થી 10 કલમ છે. એનો જો આપણે અભ્યાસ કરીએ છીએ તો એ જણાય છે કે દાઉદના શત્રુઓ એ ભૂંડાઈ કરનાર કાવતરાખોરો હતા. ઉપરાંત તેઓ તરવાર જેવી તીક્ષ્ણ જીભથી ઈશ્વરની અને બીજાઓની નિંદા કરનારા હતા. સીધા અને સારા માણસને ઓચિંતો મારવાની તેઓ દુષ્ટ ધારણા કરે છે. તેઓ ગુપ્તમાં મસલતો કરે છે. ચતુરાઈથી યુક્તિઓ યોજીને વિવિધ દુષ્ટ કર્મો પણ એ લોકો શોધી કાઢે છે. અને તેઓ કેવી ચાલ ચાલશે તે સમજવું પણ ખૂબ કઠણ બની જાય છે. ઈશ્વરની અને કોઈ માણસની બીક રાખ્યા વગર આ બધી જ ભૂંડાઈ અને દુષ્ટતામાં તેઓ રચ્યા પચ્યા હોય છે. તેનું કારણ તેમની ભૂલ ભરેલી એક માન્યતા છે કે અમને કોણ જોશે. ઈશ્વર પણ તેમની આ હરકતોને લીધે કશું કરશે નહીં એવી તેમની માન્યતા હોય છે. આવા શત્રુઓથી ઘેરાયેલો હતો ત્યારે દાઉદ ઈશ્વર પર જ ભરોસો રાખીને પોતાના બચાવને માટે ઈશ્વરને પોકાર કરે છે. કલમ 1 થી 6 ગીતશાસ્ત્ર 64. હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો. શત્રુના ભયથી મારો જીવ બચાવો. ભૂંડાઈ કરનારાઓના કાવતરાથી, અન્યાય કરનારાઓના હુલ્લડથી મને સંતાડો. તેઓએ તલવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે અને તેઓએ બાણ એટલે વાગ્બાણ તાક્યા છે કે તેઓ એકાંતમાં ઉત્તમ માણસને મારે. તેઓ તેને ઓચિંતો મારે અને બીતા નથી. તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે. તેઓ ગુપ્ત પાસ નાખવાને મસલત કરે છે. તેઓ કહે છે કે અમને કોણ જોશે. તેઓ દુષ્ટ કર્મો શોધી કાઢે છે અને તેઓએ ચતુરાઈથી યુક્તિ ઓજી છે. તેઓમાંના દરેકના પેટનો વિચાર તથા હૃદય ઊંડા છે. વળાઓ, પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા ઘણીવાર ઈશ્વરની બીક ન રાખનારા લોકો આપણને સતાવે છે, નુકસાન કરવાની યોજનાઓ બનાવે છે. ત્યારે પણ આપણે નિરાશ થયા વગર દાઉદની માફક આપણી પરિસ્થિતિમાં ઈશ્વર સહાય કરે એના માટે વિશ્વાસથી ઈશ્વરને પોકારતા રહેવાનો છે. અને દાઉદની માફક આપણે પણ ઈશ્વરની કૃપાનો ઈશ્વરના સમયે જરૂર અનુભવ કરીશું. આમેન.